તરફ કાંકરેજ તાલુકાના નાનોટા ગામના યુવક અને દિયોદરના મકડાલા ગામની પરિણીત મહિલા મૈત્રી કરાર કર્યા હોવાની માહિતી સામે આવી છે। જણાવી દઈએ કે યુવક અને પરિણીત મહિલાએ અમદાવાદ ખાતે મૈત્રી કરાર કર્યા। યુવક અને પરિણીત મહિલા વચ્ચે 1 વર્ષથી પ્રેમ સંબંધ હોય ત્યારે તારીખ 16 મે 2025ના રોજ રાત્રિના સમયે બંને જણા ઘેરથી ભાગી ગયા હતા। ત્યારે અચાનક પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ પતિએ પોલીસ મથકે નોંધાવી હતી, જે બાદ પોલીસ મથકે હાજર થઈ બંને જણાએ પોતાની સહમતિથી મૈત્રી કરાર કર્યું હોવાનું નિવેદન આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે યુવક સાથે ભાગેલી યુવતીએ નિવેદનમાં જણાવ્યું હતું કે હું મારા પતિ કે બાળકો સાથે રહેવા માંગતી નથી। ત્યારે સગી દીકરી પોતાની માતાને રડતી રડતી મળવા જાય છે, પરંતુ આ કળિયુગી માતા દીકરીને ધક્કો મારીને દૂર કરતી હોય તેવો વિડીયો હાલ વાયરલ થયો છે। કળિયુગી માતાએ દીકરીને ધક્કો મારીને દૂર કરી હોય તેવો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ કેવી કળિયુગી માતા જેને પોતાની જ દીકરીને ધક્કો મારીને દૂર કરી, સાથે સાથે સંબંધોને લજવતો કિસ્સો કાંકરેજ ખાતેથી સામે આવ્યો છે। મહત્વનું છે કે બંને જણા પ્રથમ તો ઘેરથી ભાગી ગયા હોય અને ત્યારબાદ બંને જણાએ પોતાની સહમતિથી મૈત્રી કરાર કર્યું હોવાની માહિતી પણ જાણવા મળી છે। કાંકરેજ તાલુકાનો બનાવ નાનોટા ગામના યુવક અને દિયોદરના મકડાલા ગામની પરિણીત મહિલાએ મૈત્રી કરાર કર્યા હોવાની માહિતી સામે આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે યુવક અને પરિણીત મહિલાએ અમદાવાદ ખાતે મૈત્રી કરાર કર્યા હતા। આ યુવક અને જે પરિણીત મહિલા છે તે બંને વચ્ચે 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો। ત્યારે તારીખ 16 મે 2025ના રોજ રાત્રિના સમયે બંને જણાઓ ઘેરથી ભાગી ગયા હતા અને ત્યારે પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ પરિણીત યુવતીના પતિ દ્વારા પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી, જે બાદ પોલીસ મથકે હાજર થઈ અને બંને જણાએ પોતાની સહમતિથી મૈત્રી કરાર કર્યું હોવાનું નિવેદન આપ્યું હતું। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા હરેશ ઠક્કર ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ચૂક્યા છે। હરેશજી, સંબંધોને લજવતો કિસ્સો કહી શકાય કાંકરેજ ખાતેથી સામે આવ્યો છે, શું કહેવું છે આપનું આ બાબતને લઈને? બનાસકાંઠા જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે માનવતાને કલંકિત કરી શકે તેવી ઘટના સામે આવી છે કે કાંકરેજ તાલુકાની નાળતા ગામની એક મહિલાએ મકડાલા ગામની મહિલા હતી અને કાંકરેજ તાલુકાના એક વ્યક્તિ સાથે મૈત્રી કરાર કર્યા હતા અને બંને જણા ભાગી ગયા હતા અને તે બાદ તેઓ મૈત્રી કરાર કરી અને પોલીસ સ્ટેશન હાજર થયા હતા। ત્યારે જે પરિણીત મહિલા હતી તેના બંને સંતાન હતા, તે બંને સંતાનોને તેની માતાએ રાખવાની ના પાડી દીધી હતી અને તેમની સાથે કોઈ સંબંધ નથી તેવું જણાવી અને બંને બાળકોને પણ ધિક્કારી દીધા હતા। આવી ઘટના સામે આવતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ચર્ચા નથી જવા પામી રહી છે। જી હરેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। કાંકરેજ તાલુકાના નાનોટા ગામનો બનાવ, યુવક અને દિયોદરના મકડાલા ગામની પરિણીત યુવતીએ કર્યા છે મૈત્રી કરાર। આ સાથે જ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય જેના કારણે તેઓ બંને પ્રથમ તો ઘેરથી ભાગી ગયા અને ત્યારબાદ અમદાવાદ ખાતે તેઓ દ્વારા મૈત્રી કરાર કરવામાં આવ્યા હતા। પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ બંને જણાએ પોતાની સંમતિથી મૈત્રી કરાર કર્યો હોવાનું સ્પષ્ટ થયું છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં જે પરિણીત મહિલાની દીકરી છે તે મહિલા પાસે જાય છે ત્યારે આ મહિલા કળિયુગી માતા કહી શકાય, પોતાની દીકરીને ધક્કો મારતી હોય, સાથે જ દૂર કરી રહી હોય તેવા દ્રશ્યો હાલમાં સામે આવ્યા છે, જે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સમગ્ર બનાવ બાદ વિસ્તારમાં ચકચાર મચી છે।